નમસ્કાર. સંતાવદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. આપણી સંસ્કૃતિમાં પ્રેમ, ભાઈચારો, સદાચાર, વિનમ્રતા એ સનાતન કાળથી, સનાતન સમયથી ચાલી આવે છે. પ્રેમ એ બધી જ સમસ્યાનું અંતિમ સમાધાન માનવામાં આવે છે, અથવા તો બધી જ સમસ્યાનો અંતિમ એ જવાબ કહ્યો છે. કેમ કે પ્રેમ જ આત્માનું મૂળ સ્વરૂપ છે. પ્રેમથી જ શાલીનતા, વિશાળતા, વિનમ્રતા અને ધૈર્ય આવે છે. કબીર સાહેબે પોતાની વાણી કે દોરા મારફતે એવા મર્મસ્પર્શી બિંદુ પર પ્રકાશ પાડ્યો છે કે જે પ્રકાશથી આત્મા ઝબકી ઉઠે છે, ઝળહળી ઉઠે છે. કબીર સાહેબનો આવો જ એક સુંદર દોરો પ્રેમનું નિરૂપણ કરતા ગાયો છે કબીર સાહેબે. આજે આપણે એનું વિવેચન કરીશું. કબીર સાહેબ કહે છે, જાગટ પ્રેમ ન સંચરે, જાગટ પ્રેમ ન સંચરે, સોગટ જાન મશાન. જાગટ પ્રેમ ન સંચરે, સોગટ જાન મશાન. जैसे खाल लोहार की, जैसे खाल लोहार की, सांस लेत बिन प्राण. કબીર સાહેબે આ દોરાની અંદર પ્રેમનો સુંદર મહિમા ગાયો છે. સરળ ભાષામાં ગહન વાત કબીર સાહેબે કહી છે. કબીર સાહેબ કહે છે, જે ઘટ કહેતા ઘડારૂપી જે આ શરીર છે એની અંદર પ્રેમરૂપી જળ ભરેલું ના હોય તો એ માણસ જીવતો હોવા છતાં મૃત્યુ પામેલા સમાન છે, મરણ પામ્યા તુલ્ય છે. તેવી રીતે લોહારની ધમણ એ વાયુ એની અંદર સંચાર થાય છે. પવનથી એ અગ્નિ પ્રજ્વલિત રાખે છે, પણ એની અંદર પ્રાણ નથી. એમ જે માણસના શરીરની અંદર પ્રેમ, એના ઘટ કહેતા એના હૃદયની અંદર પ્રેમરૂપી જળ નથી, એવું શરીર પ્રેમરૂપી ઘટથી ખાલી છે, તો એ માણસ મરણ પામ્યા તુલ્ય છે, મૃત્યુ પામેલા સમાન છે. કબીર સાહેબે અહીં પ્રેમનો મહિમા તો ગાયો છે, પણ સાથે સાથે પ્રેમ એ આધ્યાત્મિક પ્રભુ ભક્તિ તરફનો, પ્રભુની આસક્તિનો પ્રેમ કયો છે. અને આપણી સંસ્કૃતિમાં જે આદર ભાવ છે એ પ્રેમ થકી જ શોભાયમાન બને છે, અથવા તો આદરનું ત્યારે જ મહત્વ હોય છે કે જ્યારે પ્રેમ ભાવ એમાં મળેલો હોય. આપણા એક સોરઠી કવિએ બહુ સુંદર એક દોહરો કયો છે, મહેમાનોને માન, મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, એ મંદિર નહીં પણ મસાણ, એ મેળી નહીં પણ મસાણ, સાચું સોરઠીઓ ભણે. જે ઘેર તમે મહેમાન બનીને જાઓ ત્યાં તમને આદર ભાવ દલ ભરીને દીધા નહીં માન,
દિલથી મતલબ હૃદયથી આવકાર આપેલો ના હોય, આવકાર આપવામાં ન આવે તો ભલે ને સોનાની મેળી, સોનાનો મહેલ હોય તો પણ એ મેળી નહીં કહેતા, એ મસાણ તુલ્ય માનવું જોઈએ. એમ સાચું સોરઠીઓ કહે છે. સોરઠી કહે એમ કહે છે કે આ સાચું હું તમને કહું છું કે એવા ઘેર ક્યારે જવું નહીં. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, એ મેળી નહીં મસાણ સાચું સોરઠીઓ ભણે. આવી જ એક બીજી વાત બીજા કોઈ એક કવિએ કહે છે, આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને, વાહ ઘર કદી ન જાઈએ, વાહ ઘર કદી ન જાઈએ, ભલે કાંચન વર્ષે મેં. જ્યાં તમને આવકારો આપવામાં ના આવે આદર સાથે, નયનની અંદર, આંખોની અંદર પણ સ્નેહ જોવા ન મળતો હોય, એવા ઘરે ક્યારેય ન જવું જોઈએ, ભલે સોનાનું 2 વર્ષ હોય. એટલે પ્રેમ જ મહત્વનું તત્વ છે. સંસ્કૃત કવિ ભર્તૃહરિએ પોતાના નીતિશતક ગ્રંથની અંદર આવો જ ભાવ એણે બતાવ્યો છે. ભર્તૃહરિ કહે છે, સાહિત્ય સંગીત કલા વિહીન, સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, તૃણમ ન ખાદન નપી, જીવ માત્ર તદ્ભાગ ધ્યેયમ પરમ પશુનામ. સાહિત્ય, સંગીત અને કલા જે માણસની અંદર નથી, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, એ તો સાક્ષાત ઉછડા અને શિંગડા વગરના પશુ તુલ્ય છે. પશુનું એટલું સૌભાગ્ય છે, તૃણમ ન ખાદન નપી, જીવ માત્રમ તદ ભાગ ધ્યેયમ પરમ પશુનામ. એ ખડ ખાતો નથી માણસ, તૃણ ખાતો નથી, એટલું એ પરમ સૌભાગ્ય પશુઓનું કહી શકાય. નહીં તો એ માણસ એ પશુ સમાન છે, પશુ તુલ્ય છે. એટલે મૂળ વાત પ્રેમની છે. જો પ્રેમ ના હોય, જો ઘટ પ્રેમ ન સંચરે, અહીં સંચરણ કયું છે, સંચાર થવો કયું છે. કારણ કે પ્રેમ એ જીવંત તત્વ છે, માણસને જીવતો રાખે છે. કોઈ બંધિયાર પાણી હોય તો એ ગંધાઈ ઉઠે છે, એ સ્વચ્છ રહેતું નથી. નિર્મળ વહેતું નદીનું જે જળ છે એ જ સુંદર અને સ્વચ્છ રહે છે. એટલે સંચારની વાત કરી છે કબીર સાહેબે. જો ઘટ પ્રેમ ન સંચરે, ઘટ કહેતા શરીરની અંદર, આ હૃદયની અંદર, હૃદયરૂપી જે ઘડો છે, એ ઘડાની અંદર પ્રેમ રૂપી જે જળ છે એનો સંચાર ન થાય તો માણસ એ જીવતો વસ્તે મરેલા તુલ્ય છે. લુહારની જે કોડની અંદર ધમણ ચાલે છે એ ધમણ તુલ્ય છે. શ્વાસોશ્વાસ લેતો હોવા છતાંય એમાં આત્મારૂપી પ્રાણ તત્વ નથી. પ્રેમ માટે દાદુ કરીને સંતે પણ સુંદર વાત કરી છે. દાદુ દરિયા પ્રેમ કા, दादू दरिया प्रेम का, उल्टी उल्टी इसकी धार, उल्टी वाकी धार, जो उतरा सो डूब गया, जो उतरा सो डूब गया, जो डूब गया सो पार. પ્રેમ રૂપી જે દરિયો છે એની જે ધારા છે એ ધારા એ ઉલટી છે. એ ધારાની અંદર જે ડૂબી ગયો, દાદુ કહે છે કે એ પ્રેમની ધારાની અંદર જે ડૂબી ગયો, ઉતરી ગયો, એ ડૂબી જાય છે અને એ જ સાચા અર્થમાં પાર ઉતરે છે. એટલે પ્રેમ નું મૂલ્ય કબીર સાહેબે આ દોરાની અંદર ગાયું છે. અને કબીર સાહેબે પ્રેમને આધ્યાત્મિક અને જીવનનું જે મૂળ છે એ માને છે.
કબીર સાહેબના મતે પ્રેમ જ એવું તત્વ છે જે માનવને પૂર્ણ બનાવે છે. તો પ્રેમનો સુંદર મહિમા ગાઈ અને એ પ્રેમ એ સર્વોપરી પરમ તત્વને પામવા માટેનો પ્રેમ હોવો જોઈએ. પરમેશ્વર પ્રત્યેનો, ઈષ્ટ પ્રત્યેના પ્રેમની કબીર સાહેબે વાત કરી છે. અને સાંસારિક અર્થમાં પણ જોઈએ તો માણસની અંદર એ પ્રેમનો ભાવ, એ લાગણી, એ વિનમ્રતા, એ શાલીનતા અને દરેક જીવમાં એ પરમ તત્વ ને જોનારો એનો જે આત્મા છે એ હોવો જોઈએ. આ રીતે કબીર સાહેબે પોતાની આ વાણી દ્વારા પ્રેમનું સુંદર મહિમાગાન કર્યું છે. કબીર સાહેબના દોરા સાથે જ આજની વાત આપણે પૂરી કરીએ. કબીર સાહેબ કહે છે, જા ઘટ પ્રેમ ન સંચરે, જા ઘટ પ્રેમ ન સંચરે, વો ઘટ જાન મશાન. જા ઘટ પ્રેમ ન સંચરે, વો ઘટ જાન મશાન. जैसे खाल लोहार की, जैसे खाल लोहार की, सांस लेत बिनु प्राण, सांस लेत बिनु प्राण. धन्यवाद.